हे डियर स्टूडेंट्स, वेलकम बैक टू आर्यन क्लासेस। आर्यन क्लासेसમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત છે। ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન એનો આજે આપણે ભાગ 2 જોવાના છે। આગળ આપણે એક સરસ મજાનું કોષ્ટક મેં તમને ભણાવી દીધું છે। વિડીયો ના જોયો હોય તો એકવાર જોઈ લેજો। બીજું વિદ્યાર્થીઓ, ખાસ ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની તમને લિંક આપેલી છે, એના ઉપર જઈ અને તમે ટેલિગ્રામ અને વોટ્સએપની અંદર તમે જોઈન થઈ શકો છો। ઓકે, બીજું ખાસ વિદ્યાર્થીઓ, આપણે સરસ મજાનું પેપર સેટ લોન્ચિંગ કરવાના છીએ, તો તમે ખાસ મને કોમેન્ટની અંદર જણાવજો કે તમારે આ પેપર સેટની જરૂર છે, અને જરૂર હોય તો 100% તમે મને કોમેન્ટની અંદર જણાવજો। ઓકે, ચલો આગળ વધીશું। આપણે મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે આગળ સરસ મજાનું કોષ્ટક ભણી ગયા છીએ આ ચેપ્ટરનું। વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય છે, પણ આપણે આને ઓપ્શનમાં કાઢવાનું છે। જો તમે મારું માનો છો 100% તત્વજ્ઞાનની અંદર સારા એવા માર્ક્સ આવશે। બીજું ખાસ, હું તમને અહીંયા જે પણ ભણાવું છું, વિડીયોની અંદર જે પણ સમજાવું છું, તો મારા વાલા વિદ્યાર્થીઓ તમે અહીંયા ધ્યાન આપીને ભણશો। જો એકવાર તમે ધ્યાન આપી દીધું તો હું તમને ગેરંટી આપું છું કે તમારે મનોયત્નના પ્રશ્નો તૈયાર નહીં કરવા પડે। કેમ કે અહીંયા થિયરીની અંદર બધા મનોયત્નના પ્રશ્નો આવી જ જાય છે। તમારે ખાલી માત્ર ને માત્ર આ વિડીયો વ્યવસ્થિત તમે 1-2 વાર રિવિઝન કરીને જોઈ લીધો તો તમારે તત્વજ્ઞાનની અંદર જે મનોયત્ન છે એની અંદર તમારે પ્રશ્નો તૈયાર કરવા બેસવાની જરૂર જ નથી। એકવાર ખાલી તમારે રિવિઝન કરવું પડશે, બાકી તો તમને અહીંયા 100% દરેકે દરેક પ્રશ્નો આવડી જશે મનોયત્નના, અને તમારા સ્વાધ્યાયના 10-10 વિકલ્પો જે આ થિયરીની અંદર આવી જ જાય છે। તમને આ મનોયત્ન અને આ વિભાગ એ નથી આવડતો એનું સૌથી મોટું કારણ આ જ છે કે તમે શું નથી કરતા, તો થિયરીમાં ધ્યાન નથી આપતા। ઓકે, ચાલો આજે આપણે જે પ્રશ્ન ભણવાનો છે એ અહીંયા તમને કીધું છે કે ન્યાયની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા આપી અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ સમજાવો। મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આગળના કોષ્ટકમાં 9 દર્શનો જોઈ ગયા, તો કે હા, તમે અહીંયા જોઈ શકો છો કે ભારતીય દર્શનો કેટલા હતા, તો કે 9। તો ભારતીય દર્શનો કેટલા છે, તો કે 9 છે। ઓકે, હવે તમને ખબર છે કે સૌથી પહેલું દર્શન કયું હતું, તો કે ચાર્વાક દર્શન હતું। ચાર્વાક દર્શનની અંદર કેટલા પ્રમાણો હતા, તો ચાર્વાક દર્શનમાં એક જ પ્રમાણ હતું। કયું પ્રમાણ હતું, તો કે પ્રત્યક્ષ પ્રમાણ હતું। તો આ ચાર્વાક દર્શન સિવાય બાકીના જે દર્શનો છે એ દરેકે દરેક દર્શન અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે, પણ આ એક ચાર્વાક દર્શન છે જે અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારતું નથી। તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે કયા દર્શનની અંદર અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતું નથી, તો કયું દર્શન આવશે, ચાર્વાક દર્શન। તમે એકવાર કોષ્ટક જોજો, કોષ્ટકની અંદર ચાર્વાકની અંદર ઓનલી ફોર પ્રત્યક્ષ પ્રમાણ જ છે, અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતું નથી। પણ ચાર્વાક દર્શન સિવાયના બધા જે દર્શનો છે એમાં અનુમાન તો આવે જ છે એક પ્રમાણ તરીકે। તો આ પ્રશ્ન તમને પૂછાય 100% કે કયા દર્શનની અંદર અનુમાનને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતું નથી, તો ચાર્વાક દર્શન। ચલો આગળ વધીએ, તો કે બધા જ દર્શનોમાં ન્યાય દર્શનને કરેલી અનુમાન વિષયક વિચારણા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થીઓ, આ આખું ચેપ્ટર જે છે એ અનુમાનના આધારિત છે, અને આ અનુમાન વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। પણ એ અનુમાન એ કયા દર્શનના આધારે આપણે અનુમાનનો અભ્યાસ કરીશું, તો કે ન્યાય દર્શનના આધારે। તો આપણે સૌથી વધારે ફોકસ આ ચેપ્ટરની અંદર ન્યાય દર્શનના આધારે આપણે અનુમાનનો અભ્યાસ કરવાનો છે। તો આપણે ન્યાય દર્શન વિશે થોડી માહિતી મેળવવી પડશે, જે પરીક્ષાની અંદર તમને MCQમાં અને મનોયત્નની અંદર પૂછાય। તો ચલો, અહીંયા તમને કહે છે કે ન્યાય દર્શનને સંક્ષેપમાં, મતલબ ટૂંકમાં ન્યાય દર્શનને શું કહે છે, તો ન્યાય કહે છે। પાછળથી દર્શન કાઢી દીધું છે, બીજું કંઈ વધારે કર્યું નથી। તો ન્યાય દર્શનને સંક્ષેપમાં મતલબ ટૂંકમાં શું કહે છે, તો કે ન્યાય કહે છે। અને ન્યાય દર્શનના જે પ્રતિપાદકો છે, જે ન્યાય દર્શનને માને છે જે વ્યક્તિઓ, એમને શું કહેવાય છે, કે એમને નૈયાયિકો કહે છે। તો આ 2 પ્રશ્નો મોસ્ટ IMP વિભાગ બી અને વિભાગ એ માટે કયા 2 પ્રશ્નો, આ એક આ પ્રશ્ન છે, ન્યાય દર્શનને સંક્ષેપમાં શું કહે છે, તો ન્યાય કહે છે। હું અહીંયા જે જગ્યાએ અંડરલાઇન કરું ને, તમારે તમારી ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે, અને ટેક્સ્ટ બુકની અંદર હું જ્યાં તમને અંડરલાઇન કરું છું એ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ત્યાં તમે અંડરલાઇન કરી શકો છો, અને આ બધા પ્રશ્નોની તૈયારી તમે કરી શકો છો। ઓકે, ચાલો, ન્યાય દર્શનને શું કહેવાય, સંક્ષેપમાં ન્યાય કહે છે। ન્યાય દર્શનના જે પ્રતિપાદકો છે એમને શું કહે છે, તો કે નૈયાયિકો કહે છે। 2 થી 3 વાર તમે આ પ્રશ્નને વ્યવસ્થિત તૈયાર કરી લો તો મનોયત્નને ઘૂંટવા બેસવાની જરૂર ન પડે। ચાલો, નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણે પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે। આ પણ પ્રશ્ન પૂછાય છે કે નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણ એ કયા પ્રમાણ પર આધારિત છે, તો કયું પ્રમાણ આવશે, તો કે પ્રત્યક્ષ પ્રમાણ ઉપર।
અનુમાનનું જે પ્રમાણ છે એ કયા પ્રમાણ ઉપર આધારિત છે? તો આ જે અનુમાનનું પ્રમાણ છે એ પાછું પ્રત્યક્ષ પ્રમાણ ઉપર આધારિત છે. તો હવે આ એક નવો શબ્દ આવ્યો, પ્રત્યક્ષ પ્રમાણ. તો આપણે પ્રત્યક્ષ પ્રમાણની પહેલાં વ્યાખ્યા જોવી પડશે. ખ્યાલ પડે છે? અહીંયા કીધું છે કે નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણ એ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. તો હવે આ પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? તો ચાલો આપણે પ્રત્યક્ષ પ્રમાણની વ્યાખ્યા જોઈશું. તો અહીંયા તમને નીચે આપેલી છે, સરસ મજાની વ્યાખ્યા છે, જો તમે જોઈ શકો છો કે પ્રત્યક્ષ પ્રમાણ કોને કહે છે અથવા પ્રત્યક્ષ જ્ઞાન કોને કહે છે. તો અહીંયા જો હું તમને સરસ મજાની વ્યાખ્યા સમજાવું છું. તો કે પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ એટલે ભાઈ નજર જોયેલું, કાનેથી સાંભળેલું, આંખોથી જોયેલું, એને ટચ કરેલું. ઓકે, મારી ભાષામાં હું એવું કહેવા માંગુ છું. પ્રત્યક્ષ એટલે તમારી આમને સામને, ફેસ ટુ ફેસ. કેવું? ફેસ ટુ ફેસ. નથી કહેતા કે મારે તારી જોડે ફેસ ટુ ફેસ વાત કરવી છે, તું હાલ ને હાલ અહીંયા આવી જા. નથી આવતો, નહીં તો તને ધોઈ નાખીશ, તું તારું કામ કરને ભાઈ. ચલો, તો આ પ્રત્યક્ષ જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ જ્ઞાનની વ્યાખ્યા અહીંયા તમને કીધી છે કે પ્રત્યક્ષ જ્ઞાન એટલે નેત્રેન્દ્રિય. નેત્રેન્દ્રિય એટલે તમારી આંખો, મેં કીધું ને કે જોયેલું, નજરે જોયેલું. સ્વણેન્દ્રિય એટલે કાન, કાને સાંભળેલું. સ્વાદેન્દ્રિય, સ્વાદેન્દ્રિય એટલે જીભ, જીભથી સ્વાદ લીધેલું. ઘ્રાણેન્દ્રિય એટલે નાક દ્વારા સૂંઘેલું. અને સ્પર્શેન્દ્રિય એટલે તમારા હાથ દ્વારા સ્પર્શ કરેલું, હાથ દ્વારા મળેલું યથાર્થ જ્ઞાનને શું કહેવાય? તો કે પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. પ્રત્યક્ષ એટલે આમને સામને. આમને સામને હોય તો તમે એને આંખોથી જોઈ શકો, તમે એને સાંભળી શકો, એનો સ્વાદ લઈ શકો, એને નાકથી સૂંઘી શકો, અથવા એને તમે સ્પર્શ કરી શકો. ક્યારે? જ્યારે તમારી આમને સામને હોય ત્યારે જ નહીં. હા, આપણે 5મા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે દેવોને આપણે જોઈ ના શકીએ, મતલબ 5 ઇન્દ્રિયોથી એમનો આપણે શું ના કરી શકીએ? એમને જોઈ ના શકીએ, અડી ના શકીએ, સ્પર્શી ના શકીએ. પણ અહીંયા એવું કહેવા માગે છે કે જેને તમે આંખથી જોઈ શકો, કાનથી સાંભળી શકો, જીભથી એનો સ્વાદ લઈ શકો, નાકથી તમે એની સુગંધ અને હાથથી તમે એને સ્પર્શ કરી શકો. તો હાથ દ્વારા મળેલું યથાર્થ જ્ઞાન, ખ્યાલ પડે છે, એને તમે શું કહેશો? તો કે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. કંઈ પણ નથી વ્યાખ્યામાં. પ્રત્યક્ષ જ્ઞાન એટલે નેત્રેન્દ્રિય એટલે આંખ, સ્વર્ણેન્દ્રિય એટલે કાન, સ્વાદેન્દ્રિય એટલે જીભ, ઘ્રાણેન્દ્રિય એટલે નાક અને સ્પર્શેન્દ્રિય એટલે હાથ દ્વારા મળેલા યથાર્થ જ્ઞાનને શું કહેવાય છે? કે પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. ચલો નીચે જઈશું. ચલો, તો કે નૈયાયિકોના મતે અનુમાન વડે તો જ જ્ઞાન મળે જ્યારે તેની પહેલાં કોઈ વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મળેલું હોય. અને તેથી ન્યાય દર્શન અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન એ અનુમાનની પૂર્વ શરત છે. આખું યાદ ન થાય તો કંઈ વાંધો નહીં, હું કહું એટલું યાદ રાખો. ન્યાય દર્શન અનુસાર અનુમાનની પૂર્વ શરત કઈ? આ તમને પૂછાય છે વિભાગ બીમાં. એટલે આટલું તો આપણને યાદ રહે કે ન્યાય દર્શન અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન એ અનુમાનની પૂર્વ શરત છે. એવો પ્રશ્ન પૂછાય, અનુમાનની પૂર્વ શરત કઈ? તો પ્રત્યક્ષ જ્ઞાન. યાદ રહી ગયું? અનુમાનની પૂર્વ શરત કઈ? પ્રત્યક્ષ જ્ઞાન. અનુમાનની પૂર્વ શરત પ્રત્યક્ષ જ્ઞાન. કેસર ચોરટી નથી ગઈ. હા, આ તમને યાદ રહે ને એટલા માટે 3 વખત રિવિઝન કર્યું. ઓકે, ખ્યાલ પડે છે? એટલે દરેક પ્રશ્ન ઉપર હું જ્યાં અંડરલાઇન કરું છું ત્યાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને એ પ્રશ્નોને તમારે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. તમારે મનોયત્નની અંદર કોઈ જગ્યાએ જોવું નહીં પડે, આ મારી ગેરંટી છે ભાઈ. ચાલો, અનુમાનની પૂર્વ શરત કઈ છે ભાઈ? પ્રત્યક્ષ જ્ઞાન. ઓકે, ચાલો આટલું આવડી ગયું. આગળ જવું છે. ચલો, હવે અહીંયા નીચે તમને કીધું છે કે અનુમાન શબ્દનો અર્થ લખો. વિદ્યાર્થીઓ, વ્યાખ્યા સરસ મજાનો અનુમાન શબ્દનો અર્થ છે. આ પણ પરીક્ષાની અંદર MCQ અને વિભાગ બીમાં પૂછાય છે કે અનુમાન શબ્દનો અર્થ લખો, અથવા વિભાગ સીમાં પણ પૂછી લે. તો કે ન્યાય દર્શન અનુસાર. અનુમાન એટલે શું? તો એક તો અનુ અને માન, આ બે શબ્દોને અલગ કરવાના છે. તો ન્યાય દર્શન અનુસાર અનુમાન બરાબર અનુ વત્તા માન. આટલું યાદ રહેશે. અનુમાન બરાબર અનુ વત્તા માન. તો અનુ એટલે પછીથી થતું. અનુનો મતલબ શું થાય? અનુ એટલે પછીથી થતું. અને માન એટલે જ્ઞાન. અનુ એટલે પછીથી થતું, આ માન એટલે જ્ઞાન. અનુ એટલે પછીથી થતું, માન એટલે જ્ઞાન. તો પછીથી થતું જ્ઞાન. અનુમાનનો અર્થ શું થાય? જો અહીંયા લખેલું છે. એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન પછી થતું જ્ઞાન એટલે અનુમાન.
પહેલાં પ્રત્યક્ષ જ્ઞાન થાય અને પછી જ્ઞાન થાય, અને જે જ્ઞાન થાય એને જ કહેવાય અનુમાન. આથી જુઓ તમે અહીંયા જોઈ શકો છો, આથી નૈયાયિકો અનુમાનને શું કહે છે? તો કે તત્પૂર્વકમ અનુમાનમ કહે છે. પણ આપણે એટલું યાદ રાખીશું. તમારે શું યાદ રાખવાનું છે? તો કે અનુમાન શબ્દનો અર્થ શું થાય? તો કે અનુ વત્તા માન, અને અનુ વત્તા માનનો અર્થ શું થાય? તો અનુ એટલે પછીથી થતું અને માન એટલે જ્ઞાન. ઓકે, આવું તમને પરીક્ષાની અંદર પૂછાય કે અનુમાન શબ્દનો અર્થ લખો તો અનુ વત્તા માન, અનુ એટલે પછીથી થતું અને માન એટલે જ્ઞાન. ક્લિયર? ચાલો હવે નીચે છે અનુમાનની વ્યાખ્યા, જે આપણે એકવાર જોઈ લઈશું વિદ્યાર્થીઓ. ચલો વ્યાખ્યા યાદ રહે તો એને રાખી લેવાની છે, ના યાદ રહે તો વાંધો નહીં, પણ આપણે કોશિશ કરીશું 100% કે વ્યાખ્યા આપણને યાદ રહી જાય. ચલો અનુમાનની વ્યાખ્યા લખો તો નૈયાયિકોના મતે અનુમાન એટલે શું? તો કે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી જે પણ વિષય છે, પ્રત્યક્ષ એટલે નજર જોયેલું અથવા સાંભળેલું, જે આગળ આવી ગયું છે. પ્રત્યક્ષની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે 5 ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી, મતલબ આમને સામને જોયેલું, સાંભળેલું, સ્પર્શેલું, એના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા બીજા અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયાને કહેવાય અનુમાન. ના ખબર પડી, ઉદાહરણ તરીકે અહીંયા જુઓ, હું એમ કહું કે તે પર્વત પર ધુમાડો છે. જોજો વિદ્યાર્થીઓ, માની લો કે તમે બેઠા છો, તમારી સામે કોઈ પર્વત છે અને પર્વત ઉપર શું છે? ધુમાડો છે. ઓકે, તો પર્વત ઉપર ધુમાડો તમને દેખાય છે. તો પર્વત ઉપર ધુમાડો દેખાય છે એ શું છે? તો કે પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન છે. સમજી ગયા? જુઓ અહીંયા સરસ મજાની વ્યાખ્યા સમજાવું છું, ધ્યાન આપજો. નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી. તો પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન એટલે પર્વત ઉપર ધુમાડો છે, આ પ્રત્યક્ષ જ્ઞાન છે કે નહીં? હા છે. અને હવે પર્વત ઉપર ધુમાડો છે, તો ધુમાડો ક્યારે હોય? તો જ્યારે અગ્નિ હોય તો જ ધુમાડો હોય. આ વાત સાચું ખોટું? આ વાત સાચી છે કે જે જગ્યાએ અગ્નિ હોય તો જ ધુમાડો હોય, અગ્નિ ના હોય તો ધુમાડો ના હોય વિદ્યાર્થીઓ. તો જો પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું તો કે પર્વત ઉપર ધુમાડો છે અને તેની સાથે આ આપણને જ્ઞાન થયું, તો આ ધુમાડાની સાથે શું હોય? અગ્નિ હોય. તો જો અહીંયા કીધું છે કે પ્રત્યક્ષ જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા બીજા અપ્રત્યક્ષ. હવે અગ્નિ દેખાતું નથી, પણ ધુમાડાને જોઈને આપણે અગ્નિ છે એવું આપણને શું થાય છે? તો એ વિષયનું આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો આ જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણા મનમાં જે પ્રક્રિયા થાય છે ને, તો આ માનસિક પ્રક્રિયાને આપણે શું કહીશું? અનુમાન. મતલબ કે પર્વત ઉપર ધુમાડો છે, આ ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી આપણે ત્યાં અગ્નિ છે એવું અનુમાન લગાવીએ છીએ. તો આપણે આ એક માનસિક પ્રક્રિયા કરી કે ના કરી? તો આ માનસિક પ્રક્રિયા કરી, અને આ માનસિક પ્રક્રિયાને આપણે શું કહીશું? તો કે અનુમાન. નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી. પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન એટલે તો તે પર્વત ઉપર ધુમાડો છે એ આપણું પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે ધુમાડા સાથે શું સંકળાયેલું છે? તો કે અગ્નિ. તો જો પ્રત્યક્ષ જ્ઞાન પરથી તેની સાથે સંકળાયેલું, કોની સાથે? ધુમાડા સાથે સંકળાયેલું. કોણ? બીજું અપ્રત્યક્ષ વિષય. અપ્રત્યક્ષ વિષય એટલે અગ્નિ. વિષયનું જ્ઞાન જે આપણને પ્રાપ્ત થાય છે, તો પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે અનુમાન કહીએ છીએ. વ્યાખ્યા યાદ રહે કે ના રહે? ઓકે, આટલું સરસ મજાનું ભણાવું છું. જો તમને થોડી લાગણી હોય મારા પ્રત્યે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા મિત્રો સુધી શેર કરી શકો છો. આટલું કામ તમારાથી થઈ શકે. અને સારું ભણાવતી હોય, તમને ખ્યાલ પડતો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવી શકો છો, અને એક સરસ મજાનું હાર્ટનું સિમ્બોલ મૂકી શકો છો મારા માટે. ઓકે, ચાલો આગળ વધવું છે, આપણને વધવું છે. હા, હવે અહીંયા થોડું ઉદાહરણ તરીકે સમજાવી દઉં. જુઓ વિદ્યાર્થીઓ, ઉદાહરણ તરીકે તે પર્વત પર ધુમાડો છે, તો આ પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્રત્યક્ષ એટલે પર્વત ઉપર ધુમાડો જોઈ શકીએ છીએ, એટલે એને આપણે શું કહીએ છીએ? પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ. બીજું, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ. હવે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, તો આ શું છે? નિત્ય સહચાર. નિત્ય સહચાર એટલે મતલબ આ બંનેનો એક સંબંધ છે. ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, એટલે શું? નિત્ય આ બંને કેવા હોય? સાથે જ હોય. અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ. હવે અનુમાન આપણે લગાવ્યું. કેવું અનુમાન? તો કે તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર ધુમાડો છે, જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ, તેથી તે પર્વત પર અગ્નિ છે. આપણને એવી નથી ખબર કે અગ્નિ છે, પણ આપણે ધુમાડો જોયો, પછી આપણને ખબર પડી ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, પછી આપણે એવું કીધું પર્વત ઉપર શું છે? અગ્નિ છે. તો આપણે તે પર્વત પર અગ્નિ છે આપણે શું કર્યું? અનુમાન કર્યું. ખ્યાલ પડે છે? અને હાલ આપણે શું જોઈ? અનુમાનની વ્યાખ્યા જોઈ. યાદ રહી જાય કે નહીં? હજુ કન્ટિન્યુ છે હા વિડીયો. ચલો વિદ્યાર્થીઓ, આપણે અનુમાનની વ્યાખ્યા જોઈ લીધી.
અનુમાન વિશે થોડો અભ્યાસ કરી લીધો. હવે અહીંયા આપણે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જો આ તમને આવડશે તો તમને આખું ચેપ્ટર પાછળનું આવડશે. જો તમને આ નહીં આવડે તો તમને ચેપ્ટર નહીં આવડે. એટલે ખાસ તમે આ ટોપિકની અંદર ધ્યાન રાખશો મારા વાલા વિદ્યાર્થીઓ. ફરી એક વાત કહું છું, આમાં તમે ખાસ ધ્યાન રાખશો. ચલો શરૂઆત કરવી છે. બીજું વાત કરું તો આ ચેપ્ટરની અંદર કશું જ નથી. તે પર્વત ઉપર ધુમાડો છે તેથી તે પર્વત ઉપર અગ્નિ છે. બસ પર્વત, ધુમાડો અને અગ્નિ, આટલું 3 વસ્તુ તમને આવડે તો આખું ચેપ્ટર આવડી જશે. ડોન્ટ વરી. ચાલો, અહીંયા તમને કહ્યું છે કે ભારતીય અનુમાનમાં કેટલા પદો છે? 3 પદો છે. કેટલા પદો છે? 3 પદો છે. અહીંયા તમે જોઈ શકો છો ભારતીય અનુમાનમાં કેટલા પદો છે? 3 પદો છે. હવે આ 3 પદો કયા કયા છે જે મેં અહીંયા લખ્યા છે તમારે ખાસ યાદ રાખવાના છે. પહેલું છે પક્ષ, બીજું છે હેતુ અને ત્રીજું છે સાધ્ય. ભારતીય અનુમાનના પદો કેટલા? 3. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે કે ભારતીય અનુમાનમાં પદો કેટલા છે? તો કે 3 પદો છે. કયા કયા? તો એક પક્ષ, હેતુ અને સાધ્ય. હવે આ 3ની આપણે વ્યાખ્યા જોવાની છે. ઓકે, તો વ્યાખ્યા આપણે જોઈએ એ પહેલાં થોડું સમજાવી દઉં કે આપણે અહીંયા અનુમાન કરવાનું છે. અને એ અનુમાન કયું કરવાનું છે? તો એ અનુમાન એવું કરવાનું છે કે તે પર્વત પર અગ્નિ છે. આ આપણે એક અનુમાન કરવાનું છે. હું અહીંયા લખું, ચાલો લખી દઉં છું. તે પર્વત પર અગ્નિ છે, આવું આપણે અનુમાન કર્યું છે. ઓકે, તમે આને ખાસ ધ્યાન રાખશો. તે પર્વત પર અગ્નિ છે. હવે અહીંયા આવી જાઓ. પહેલાં તો આપણે ભારતીય અનુમાનમાં 3 પદો છે, પક્ષ, હેતુ અને સાધ્ય. એમાં સૌથી પહેલા નંબરનું જે પદ છે જેનું નામ છે પક્ષ. આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા પક્ષપદ, સાધ્યપદ, મધ્યપદ એવું જોઈ ગયા. અહીંયા આ બધું ભેગું ના થાય એનું ધ્યાન રાખવાનું. અહીંયા પક્ષ છે, હેતુ છે અને સાધ્ય છે. કોઈ પાછળ પદ આવતું નથી. ઓકે, જો તો પક્ષ, હવે તમે અહીં ધ્યાન આપો. પક્ષની વ્યાખ્યા હું તમને સમજાવું છું. તો કે પક્ષ એટલે શું? તો જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તે. પક્ષ એટલે જેના વિશે તમે અનુમાન તારવ્યું હોય તેને પક્ષ કહેવાય. જેના વિશે અનુમાન તારવ્યું હોય એને પક્ષ કહેવાય. જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તેને તમે પક્ષ કહી શકો. હવે આપણે અનુમાન એવું તારવ્યું, અહીંયા જુઓ કે તે પર્વત પર અગ્નિ છે. તો આપણે જે આ અનુમાન તારવ્યું છે એ અનુમાનની અંદર આપણે કોના વિશે અનુમાન તારવ્યું? તો આપણે પર્વત વિશે અનુમાન તારવ્યું છે. તો આજે તે પર્વત છે, મતલબ પર્વત છે. પર્વત શું છે? તો પર્વતને આપણે પક્ષ કહીશું. કેમ? કારણ કે આપણે જેના વિશે, આપણે કોના વિશે અનુમાન તારવ્યું? તો કે પર્વત વિશે. તો જેના વિશે અનુમાન તારવામાં આવ્યું હોય તેને શું કહેવાય? પક્ષ કહેવાય. તો તે પર્વત એ શું છે? પક્ષ છે. અહીંયા લખ્યું છે જો મેં, તે પર્વત એ પક્ષ છે. એટલે પક્ષની વ્યાખ્યા આવડી. વ્યાખ્યા તમને વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે એટલે ધ્યાન આપશો. જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય તેને શું કહેવાય? પક્ષ કહેવાય. આપણું અહીંયા પક્ષ કોણ છે? તો પર્વત એ આપણું શું છે? પક્ષ છે. બીજા નંબરનું આપણું પદ છે હેતુ. તો હેતુ કોને કહેવાય? તો જોજો, થોડું ધ્યાન આપશો, વ્યાખ્યા આવડી જશે. પક્ષની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ ગઈ કે નહીં? કે જેના વિશે અનુમાન તારવ્યું હોય તેને કહેવાય પક્ષ. આપણે કોના વિશે અનુમાન તારવ્યું? પર્વત વિશે. તો પર્વતને શું કહેશો? પક્ષ કહેશો. ચલો, હવે છે હેતુ. તો હેતુ કોને કહેશો? તો કે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે તેને શું કહેવાય? હેતુ કહેવાય. તો કઈ એવી વસ્તુ છે જેને જોઈને તમને અનુમાન કરવાની ઈચ્છા થાય અથવા તમે અનુમાનની શરૂઆત કરો? જોજો, તે પર્વત પર અગ્નિ છે આવું તમારે અનુમાન કરવું હતું. તો તમે તે પર્વત ઉપર અગ્નિ છે એવું કીધું કોના આધારે? તો કે મેં ધુમાડો જોયો ને પર્વત પર. મેં શું જોયું? તો કે મેં ધુમાડો જોયો. અને ધુમાડો જોયો ને ત્યારે મારા મગજમાં એવો વિચાર આવ્યો કે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. એટલે મેં એવું કીધું કે પેલા પર્વત ઉપર જોજો ધુમાડો આવે છે, નક્કી ત્યાં અગ્નિ હશે. તો આપણે એવું કહીએ કે તે પર્વત પર અગ્નિ છે. પણ અગ્નિ તમે કીધું તો ખરા, પણ કોના આધારે? તો કે ધુમાડો જોયો ને ત્યારે અમે કીધું. તો જેના પ્રત્યક્ષ જ્ઞાનથી, પ્રત્યક્ષ એટલે નજરે જોયેલું, આને તમે નજરે જોયું, પ્રત્યક્ષ રીતે જોયું ત્યારે તમે અનુમાન કર્યું. અને આને જોવાથી અનુમાનની ક્રિયાનો શું થયો? આરંભ. આરંભ એટલે શરૂઆત થઈ. ખ્યાલ પડે છે? ફરી સમજાવું છું. જેના પ્રત્યક્ષ જ્ઞાનથી. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી? તો હું અહીંયા લખું છું ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. હું તો આવી રીતે યાદ રાખું છું અને મને યાદ રહી જાય છે. હેતુ એટલે ધુમાડો. બસ, હેતુ એટલે ધુમાડો. કેમ? તો કે ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી મેં શું કર્યું? અનુમાનની ક્રિયાનો આરંભ કર્યો. તો યાદ રહી ગયું, હેતુ એટલે ધુમાડો. કેમ?
અને મોસ્ટ આઈએમપી તમને કહી દઉં, આ વ્યાખ્યા વારંવાર પૂછાય. વિભાગ એમાં પણ હશે, વિભાગ બીમાં પણ. જોઈ લેજો ખાસ, એટલે ખાસ તૈયાર કરજો. ચલો, હેતુ એટલે ધુમાડો. અને હેતુની વ્યાખ્યા શું લખશો? તો કે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી. પ્રત્યક્ષ જ્ઞાન એટલે નજરે જોઈને તમે અનુમાનની ક્રિયાનો આરંભ કરો છો. તો તમે એમ કીધું તે પર્વત પર અગ્નિ છે. અગ્નિ તો છે, પણ કોના આધારે કીધું? કોને જોયા પછી કીધું? તો કે ધુમાડાને જોયો ને એટલે કીધું. તો ધુમાડો એ શું છે? હેતુ છે. તો ધુમાડાના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. અહીંયા ધુમાડો ના લખતા હો, અહીંયા આવે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી. આ તો હું તમને સમજાવવા માટે કહું છું કે ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન થયું અને ધુમાડાને જોયો પછી તમે એવું કીધું કે ત્યાં શું છે? તો કે અગ્નિ છે. તો અગ્નિ છે એ અનુમાન કર્યું કે ના કર્યું? હા, અનુમાન કર્યું. પણ કોના આધારે? તો કે ધુમાડાને જોયા પછી. તો જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય તેને શું કહેવાય? હેતુ કહેવાય. બે વ્યાખ્યા યાદ રહી જશે કે જો જેના વિશે અનુમાન તારવ્યું એને પક્ષ કહેવાય. જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય એને કહેવાય ધુમાડો. ક્લિયર? ચલો, હવે છેલ્લે જોઈશું સાધ્ય. સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય ને એને સાધ્ય કહેવાય. હવે આપણે કોને સાબિત કર્યું? અગ્નિને. કેવી રીતે? તો કે તે પર્વત પર અગ્નિ છે. તો સાબિત કોને કર્યું? પર્વત ઉપર અગ્નિને આપણે સાબિત કર્યું ને કે પર્વત ઉપર શું છે? અગ્નિ. તો અગ્નિ સાબિત થયું કે તે પર્વત ઉપર અગ્નિ છે. તો જેને સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય. મેં અહીંયા લખ્યું છે, જો સાધ્ય એટલે અગ્નિ, હેતુ એટલે ધુમાડો, પક્ષ એટલે પર્વત. થઈ ગયું? તો કે અનુમાન દ્વારા પક્ષમાં, પક્ષ એટલે પર્વત, પક્ષ એટલે પર્વત. તો અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત કરવાનું હોય, શું સાબિત કરવાનું છે? અગ્નિ. તો થઈ ગયું. જો અનુમાન દ્વારા પક્ષમાં એટલે પર્વતમાં જે સાબિત કરવાનું, પર્વતમાં શું સાબિત કરવાનું હતું? અગ્નિ. તો સાબિત થાય છે તેને શું કહેવાય? અગ્નિ કહે છે. થઈ ગયું આપણું કામ. તમામ નહીં હો, નથી, હાલ તમામ નથી કરવાનું. આટલું ક્લિયર? આ 3 વ્યાખ્યામાં ખબર પડી. ભારતીય અનુમાનમાં 3 પદો: પક્ષ, હેતુ, સાધ્ય. પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવામાં આવ્યું હોય. કોના વિશે અનુમાન તાર્યું? પક્ષ, પર્વત વિશે. તો પર્વત એ પક્ષ. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય. તો કોના દ્વારા અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? ધુમાડા દ્વારા. તો ધુમાડો એ શું થઈ જશે? હેતુ. સાધ્ય અનુમાન દ્વારા પક્ષમાં જે સાબિત કરવાનું હોય. કોને સાબિત કર્યું? અગ્નિને. કોના ઉપર? પક્ષમાં. પક્ષ એટલે પર્વતમાં અગ્નિને સાબિત કર્યું. થઈ ગઈ 3 વ્યાખ્યા. આટલું ઇઝી વેમાં ભણાવું છું. જો ખબર પડતી હોય તો સરસ મજાની કોમેન્ટ કરી શકો છો અને લાઇક પણ કરી શકો છો વિડીયોને, અને શેર પણ કરી શકો છો. તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ચાલો આગળ વધવું છે. હવે છે અનુમાનનું સ્વરૂપ. તો બસ આ 3 આવડે તો આ તો આવડે. કેમ? તો કે અનુમાનની ક્રિયાની શરતો જણાવો. તો અનુમાન કરવું હોય તો એની શરતો કઈ કઈ? તો એક તો હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. તો હેતુ એટલે કોણ? તો આ જો હેતુ એટલે ધુમાડો અને પક્ષ એટલે પર્વત. તો હેતુ એટલે ધુમાડો હું અહીં લખું છું અને પક્ષ એટલે પર્વત. જોજો, તો હેતુની પક્ષમાં હાજરી છે મતલબ ધુમાડાની પર્વતમાં હાજરી છે એવું તમને જોવા, પ્રત્યક્ષ જ્ઞાન એટલે તમને નજરે જોવા મળે તો જ અનુમાન થાય. અહીંયા શું કીધું છે? અનુમાનનું સ્વરૂપમાં કીધું છે અનુમાનની ક્રિયાની શરતો. અનુમાન તમે ક્યારે કરી શકો? જ્યારે ધુમાડાને પર્વત ઉપર જુઓ તો જ અનુમાન થાય. સાચી વાત કે ખોટી વાત? તો સાચી વાત છે. તો કે હેતુની પક્ષમાં હાજરી છે એવું તમે નજરે જુઓ તો જ અનુમાનની ક્રિયા થાય. આ ધુમાડો અને પર્વત આ તો એક એક્ઝામ્પલ છે, પણ આમ જનરલી કોઈ પણ વસ્તુનું તમારે અનુમાન કરવું હોય તો એમાં શું જોઈએ? તો કે હેતુ જોઈએ. હેતુ ક્યાં હોવો જોઈએ? પક્ષમાં હોવો જોઈએ. હેતુ પક્ષમાં હોય એવું તમને જોવા મળે, પ્રત્યક્ષ જ્ઞાન જોવા મળે તો જ તમે અનુમાનની ક્રિયા કરી શકો. ઓકે. અને જો બીજું છે હેતુ અને સાધ્ય વચ્ચે. હેતુ એટલે ધુમાડો અને સાધ્ય એટલે અગ્નિ. તો હેતુ અને સાધ્ય, તો ધુમાડો અને અગ્નિ વચ્ચે શું હોય? વ્યાપ્તિ સંબંધ, મતલબ એની સ્મૃતિ થવી. હેતુ એટલે ધુમાડો અને અગ્નિ આ બંને એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય જ છે. તો મતલબ આ બંને વચ્ચે શું હોય? વ્યાપ્તિ સંબંધ હોય. એની તમને જાણ હોવી જોઈએ તો જ અનુમાનની ક્રિયા થાય. અનુમાનની ક્રિયા ક્યારે થાય? જ્યારે હેતુની પક્ષમાં હાજરી હોય અને હેતુ અને સાધ્ય વચ્ચે શું હોય? વ્યાપ્તિ સંબંધ હોય. ત્યારે શું થાય? અનુમાનની ક્રિયા થાય. અને અનુમાનની ક્રિયાની આ બંને શરતો છે જે આપણને યાદ રહી જાય. હવે તમે અહીંયા જુઓ તો કે આ બંને શરતોનું પાલન થાય તો અને તો જ પક્ષમાં સાધ્યની હાજરી છે એવું અનુમાન દ્વારા જ્ઞાન મળ્યું કહેવાય. જો આ બંને શરતોનું પાલન થતું હોય તો અને તો જ પક્ષમાં, પક્ષ એટલે પર્વત અને સાધ્ય એટલે અગ્નિની હાજરી છે. મતલબ પર્વત ઉપર અગ્નિની હાજરી તમે ક્યારે કહેશો? જ્યારે આ બંને શરતોનું પાલન થાય ત્યારે જ, અને ત્યારે જ અનુમાન દ્વારા જે જ્ઞાન મળ્યું કહેવાય, નહીં તો ના કહેવાય. ક્લિયર? ખબર પડે છે?
આગળ વધવું છે, છેલ્લો ટોપિક છે સરસ મજાનો, જોઈ લઈએ. તો કે અનુમાન એ પ્રમાણ છે, સમજાવો. અનુમાન એ પ્રમાણ છે, સમજાવો. તો જોઈ લઈએ. તો કે પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન નિશંકાપણે કેવું હોય? સત્ય જ હોય છે. આપણે જે અનુમાન કર્યું ઉપર કે પર્વત ઉપર અગ્નિ છે, તો આ નિશંકાપણે એટલે સત્ય જ હોય છે. એટલે એમાં કોઈ શક નથી હોતો, કોઈ શંકા નથી હોતી, કોઈ શક નો શક. તો નિશંકાપણે કેવું હોય? સત્ય જ હોય છે. અને જો અનુમાનની ક્રિયાની બંને શરતોનું પાલન થયું હોય, હાલ આગળ કીધું કે બંને શરતોનું પાલન થયું હોય, તો જ અનુમાન વડે મળેલું જ્ઞાન એ કેવું હોય? નિશ્ચિત રીતે સત્ય જ છે એવું સમજી શકાય. અને એમ દાવા સાથે કહી શકાય છે કે અનુમાન પ્રમાણ વડે મેળવેલા જ્ઞાનની સત્યતા સાબિતી થયેલી ગણાય છે. આ બધું યાદ ના થાય ને તો વાંધો નહીં હો. હું તમને નથી કહેતી કે આ બધું યાદ રાખો. હું તમને જે કહું છું, જો ઉપરના 3 પદો તમારે યાદ રાખવાના છે, અનુમાન ક્રિયાની શરતો તમારે યાદ રાખવાની છે. આ ચેપ્ટરમાંથી આપણે 5 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન લખવાનો નથી, હું તમને ના પાડું છું. પણ હા, આ ચેપ્ટરમાંથી તમને વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય તો એ આપણે લખવો જરૂરી છે. વિભાગ સી ડીમાં જેમાં પણ પ્રશ્ન પૂછાય તો આપણે લખવો જરૂરી છે. એટલા માટે વિભાગ ઈ માટે તમારે આ ચેપ્ટર તૈયાર કરવાનું નથી, હું જ ના પાડું છું. ઓકે, આટલા સુધી ક્લિયર છે. પણ તમારે વિભાગ એ, બી અને સી માટે તો આ ચેપ્ટર કરવું જ પડશે. એટલે તમે થોડું વ્યવસ્થિત થિયરીમાં ધ્યાન આપો તો વિભાગ એ અને બી તમારો કમ્પ્લીટ થઈ જાય અહીંયા. ચલો, હવે વધારે વાત નથી કરવી, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. અને જો તમને મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.